અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર જણસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મગફળીની આવકમાં અને કપાસની આવકમાં સતત વધારો વધી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં આજે કપાસનો ભાવ 925 રૂપિયાથી 1478 રૂપિયા સુધી નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 949 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મઠડીનો ભાવ 796 રૂપિયાથી 1070 રૂપિયા સુધી નોંધાયો હતો, તો સિંગ 66 નંબરનો ભાવ 980 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ ગિરનારનો ભાવ આજે 915 રૂપિયાથી 1240 રૂપિયા સુધી નોંધાયો હતો। તો માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ મોટીનો ભાવ 800 રૂપિયાથી 1230 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ દાણા ફાડાનો ભાવ 1000થી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર સતત જણસની આવકમાં વધારો થઈ રહ્યો છે। તો સાથે જ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચણાનો ભાવ 700 રૂપિયાથી 1264 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 64 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો સાથે ઘઉં ટુકડા અને ઘઉં લોકવનની હરાજી કરાઈ હતી। ઘઉં ટુકડાનો ભાવ 500 રૂપિયાથી 665 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ઘઉં લોકવનનો ભાવ આજે 519 રૂપિયાથી 621 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલામાં નોંધાયો હતો અને 400 ક્વિન્ટલની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદ, તલ કાળા અને કશ્મીરીની પણ આવક નોંધાઈ હતી। તલ સફેદનો ભાવ 1620 રૂપિયાથી 2620 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2800 રૂપિયાથી 4545 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 3225 રૂપિયાથી 3290 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર 400 ક્વિન્ટલની આવક તલની નોંધાઈ હતી। સાથે બાજરાનો ભાવ 350 રૂપિયાથી 602 રૂપિયા નોંધાયો હતો। જુવારનો ભાવ 400 રૂપિયાથી 792 રૂપિયા સુધી નોંધાયો હતો। મગનો ભાવ 1115 રૂપિયાથી 1650 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 800 રૂપિયાથી 1245 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ આજે 1170 રૂપિયાથી 1213 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 4115 રૂપિયાથી 4430 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1075 રૂપિયાથી 1375 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર સોયાબીનની આવક આજે વધી હતી। 1135 ક્વિન્ટલની આવક સોયાબીનની નોંધાઈ હતી, જેની સાથે સોયાબીનનો ભાવ 500 રૂપિયાથી 830 રૂપિયા સુધી નોંધાયો હતો। રજકાના બીનો ભાવ 4250 રૂપિયાથી 5610 રૂપિયા સુધી નોંધાયો હતો।